રાજ્યભરની પોસ્ટ ઓફિસોને ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ. ગોધરા હેડ પોસ્ટ ઓફિસમાં સઘન તપાસ બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો. સમગ્ર રાજ્યની પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ ઘટનાના પગલે ગોધરા શહેરના જહુરપુરા વિસ્તારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસ ખાતે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ધમકીભર્યો મેસેજ મળતા જ ગોધરા ડીવાયએસપી અને શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈને સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાંથી તમામ ગ્રાહકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ મામલાની ગંભીરતા જોઈને બોમ્બ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા પોસ્ટ ઓફિસમાં આશરે 1 કલાક સુધી બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે આ તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની સંદિગ્ધ ચીજવસ્તુ કે બોમ્બ ન મળી આવતા પોલીસ તંત્ર અને સ્થાનિક લોકોએ મોટો હાશકારો અનુભવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ ફેક ઈમેલ કોણે કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આજરોજ ગોધરા હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી એક સ્ટાફ અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેલની એક કોપી સાથે આવેલો, જેમાં એમના જે હેડ ઓફિસ છે ત્યાંથી એક બોમ્બ થ્રેટ પોસ્ટ ઓફિસ ખાતે બોમ્બ થ્રેટ અંગેનો મેલ હતો, જે તમામ પોસ્ટ ઓફિસમાં સર્ક્યુલર કરવામાં આવેલો છે. એ અંતર્ગત અહીંની જે પોસ્ટ ઓફિસ છે એને ઇવેક્યુએટ કરવામાં આવેલ અને આસપાસનો જે રોડ છે ત્યાં એક્સેસ બ્લોક કરી અને અમારી બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા આખા પ્રિમાઇસીસનું ચેકિંગ કરવામાં આવેલું છે અને એમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવેલું નથી અને ખૈરિયત છે. અને તકેદારીના ભાગરૂપે પોલીસનું આસપાસ પેટ્રોલિંગ અને ચાલુ છે.